મુંબઈ સમાચાર આયોજિત આ માતૃભાષા ભાગવત કથા હવે વિરામ પામી રહી છે. ફરીથી એકવાર જેને દેશના સૌથી જૂના અખબાર તરીકેનું ગૌરવ પ્રાપ્ત છે અને આપણે જે વાંચીને મોટા થયા, આપણે જ નહીં, આપણા બાપાના બાપા જે છાપું વાંચીને મોટા થયા, જો મુંબઈમાં રહ્યા છે તો આટલું જૂનું આ અખબાર પત્રકારિતાના મૂલ્યોની રક્ષા કરતા કરતા ચાલવાવાળા આવા વર્તમાન પત્રો આ કથાના સંપૂર્ણ સંકલન માટે મુંબઈ સમાચારના તંત્રી અને સંકલન કરતા નિલેશભાઈ દવેને ખૂબ ખૂબ આપણે અભિનંદન પણ આપીએ આટલા અદ્ભુત ભવ્ય અને આનંદપ્રદ આયોજન માટે. રાજુભાઈ સાવલા, મિલનભાઈ ત્રિવેદી, શ્રી સંતોષસિંહ, શ્રી જિગ્નેશ ભૂતા, શ્રી વિપુલભાઈ પારેખ, આ આખું પંચ એ કાર્યકર્તાઓએ ભીડને કેવી રીતે કંટ્રોલ કરવી, એટ ધ સેમ ટાઈમ બધાનું કેવી રીતે સ્વાગત કરવું, સૌને કેવી રીતે કથાનો આનંદ પ્રાપ્ત થાય, આ બધી જ વસ્તુ ખૂબ વિચારપૂર્વક અને આયોજનપૂર્વક એમણે કરી. એ માટે બધા જ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ સાધુવાદ. આ કથાના મુખ્ય યજમાન યુવાન ભાઈ શ્રી સૌરભભાઈ મહેતા, એના પિતાજી અને આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. નાની ઉંમરમાં આવા યુવાનો જ્યારે મોટા કામ કરશે અને ધર્મ ક્ષેત્રમાં સંસ્કૃતિ અને સંસ્કાર માટે આવા યજ્ઞોની અંદર મોટા યોગદાન કરશે, આપણું ભવિષ્ય ઉજળું છે. સહયજમાન તરીકે પરમ વૈષ્ણવ આપણા શ્રી રમેશભાઈ પારેખ, અંધાર પરિવાર, એમની ભક્તિ, એમની એક ગંભીરતા, એમની ધીરતા અને મૂંગું એમનું સમર્પણ. અહીંયા તો જોકે બોલ્યું, પણ નહીં તો બહુ બોલવાવાળા માણસ નથી એવું મેં જોયું રમેશભાઈને. આટલા સમયમાં જે રીતે મેં ઓળખ્યા, તો એમનું આ સમર્પણ એને પણ બિરદાવું છું. બીજા અનેક યજમાનો, ઉત્સવ યજમાનો, કૃષ્ણ જન્મ હોય, એમાં વામન જન્મ અને નરસિંહ જન્મ ને બધાનો હતા તો ખરા યજમાનો, પણ અમારે કથા એવી રીતે પૂર આવ્યું હોય તે દિવસે કે બધાએ પછી છેલ્લે જ આરતી કરવાની થાય. ગઈકાલે રૂકમણી વિવાહના યજમાનો ને શ્રી ગોવર્ધનજીના અન્નકૂટના ગાંધી પરિવાર આદિ યજમાનો, એ બધા જ અને પોથી યજમાનો, એ સૌના મંગલ માટે પ્રભુને પ્રાર્થના. પરમ પૂજ્ય જગતગુરુ સ્વામી શ્રી શંકરાચાર્યજી મહારાજ પધાર્યા. પ્રારંભે શ્રી યદુનાથજી મહોદય પધાર્યા. જૈન પરંપરાના શ્રી નમ્રમુનિજી મહારાજ પણ પધાર્યા. વચ્ચે શ્રી વ્રજરાજ મહોદય, એમણે પણ આવીને વચનામૃત કર્યા. મહારાષ્ટ્રના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી પણ પધાર્યા. અને આ બધા જ મહાનુભાવોએ ઉપસ્થિતિ દર્જ કરાવી. બીજા આપણા અહીંયાના ધારાસભ્યો, આપણા કોર્પોરેટરો, કેટલાય કલાકારો, રાત્રિના કાર્યક્રમ, એક મુંબઈ સમાચાર, બધાએ પૂરેપૂરું માણ્યું આ 7 દિવસનો કાર્યક્રમ. સમયના પહેલા આવી એન્ટ્રી મળી જાય અંદર મંડપમાં, પછી અહીંયા જ ભોજન પ્રસાદ લઈને રાતના મોડે સુધી, જ્યાં સુધી પાછા સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલે ત્યાં સુધી એનો આનંદ લીધો. કેવી લાગી મુંબઈ સમાચારની આ વાનગી?
આમ તો મુંબઈ સમાચાર દરરોજ પોતાના વર્તમાન પત્રમાં સમાચારો પીરસે છે, રાજકીય વિશ્લેષણો હોય, સાંસ્કૃતિક વ્યાપારને લગતા બધા જ સમાચારો હોય, આમ તો ઘણું બધું પીરસે છે. પણ આ વાનગી જરા જુદી રીતની પીરસી અને આપણને બધાને ખૂબ આનંદ આવ્યો. મને કહેવાનો અવસર મળ્યો, આપ સૌને કથા શ્રવણનો એ આનંદ મળ્યો. હું ફરીથી ખૂબ ખૂબ સાધુવાદ અને ધન્યવાદ કહું છું. જય જય શ્રી રાધે.